તો જય માતાજી મિત્રો, આ જે તળાવ તમે દેખી રહ્યા છો એ પાંડવોના વખતનું છે, જે પાંડવોને ખુદ ગોદાયેલું છે. ભીમ રાજાએ ખુદ ગોદાયેલું છે આ તળાવ, કેમ કે એમને પાણીની તરસ લાગી હતી. તમે પેલું સાઈડ દેખી રહ્યા છો એ હરસિદ્ધિ માતાનું મંદિર છે. એ તમને ઈકણ જઈને બતાવું અત્યારે તમને. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરજો અને અમારી ચેનલને ફોલો કરજો. અને તમે વિડીયોને એન્ડ સુધી બની રહ્યા, તમે હરસિદ્ધિ માતાના પણ દર્શન કરાવી દઈશ. તો ફાઇનલી ગાઈસ અમે ચોણસમાં આવી જઈએ. ચોણસમાંથી પાટણ હાઈવે ઉપર વળી જવાનું રૂપર ગામ આવેલું છે. ત્યાં ભીમ રાજાએ ખુદ તળાવ ગોદાયેલું છે ત્યાં, અને બાજુમાં હરસિદ્ધિ માતાનું મંદિર છે. તમને પણ દર્શન કરાવી દઈશું. તે વિડીયો એન્ડ સુધી બના રહેજો અમારી સાથે. તો ફાઇનલી ગાઈસ અમે પાટણ હાઈવે ઉપર ચડી જઈએ. ચોણસમાંથી રૂપોર ગામ ફક્ત 2 કિલોમીટર છે. આજે આવી ગયા છે આ તળાવ દેખવા માટે. તમે આજે તળાવ દેખી રહ્યા છો એ ભીમ દેવે ખોદાયેલું છે. ત્યારબાદથી સિદ્ધરાજ રાજા આથી પસાર થતા હતા ત્યારે બધા ગામવાસીઓએ બધા ભેગા થઈને કીધું કે અમારા ગામમાં પાણીની સમસ્યા બહુ છે, ત્યારબાદ તમે આ તળાવ ગોદાવો. ત્યારબાદથી સિદ્ધરાજ રાજાએ આ તળાવ ખોદાવ્યું છે. ત્યારબાદથી આ આટલા એક તળાવ ગોદાવતા એક હરસિદ્ધિ માતાની મૂર્તિ મળી ગઈ છે. એ મૂર્તિ પણ અહીંયા સ્થાપિત કરી લઈએ. તમને હું પૂરા વિડીયો દેખજો, તમને હું એ મૂર્તિના પણ દર્શન કરાવીશ. આ બાજુ આવીને જોયું તો બધી માછલીઓના બધા ભાઈઓ નાસ્તો નાખી રહ્યા હતા. તે માછલીઓ જોવા મેં પણ ઊભા રહી ગયા. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે પેલા કાંઈ ત્યાં સામે ઊભા હતા અને અત્યારે આપણે આટલા ઊભા છીએ. આટલું બધું ઘૂમીને આવી ગયા અને હવે થોડું ઘૂમવાનું બાકી છે, એટલે ઘૂમીને બહાર જઈને તમને હરસિદ્ધિ માતાના દર્શન કરાવશું. અને અહીંયા નાના છોકરાની પણ મસ્ત ફરવાની જગ્યા, અને આટલા તમે આવો તો મસ્ત જગ્યા હારી. આ નાના છોકરાને બધા નેના આંચકા ખાય છે ના તળાવ. અને આટલે એવા જઈ જઈએ અમે હરસિદ્ધિ માતાના મંદિરે, જ્યાં તમને જઈને દેખાડશું તમને. તો ફાઇનલી ગાઈસ અમે હરસિદ્ધિ માતાના મંદિરે આવી ગયા છીએ. આ તે જ અમે જોઈ રહ્યા છો એ હરસિદ્ધિ માતાનું મંદિર છે. તમને પણ દર્શન કરાવશું અંદરથી. ચલો. અને આ મંદિરની જૂની પ્રતિષ્ઠા સિદ્ધરાજ રાજાએ કરી હતી, અને આ નવું મંદિરની પ્રતિષ્ઠા 2002માં થયેલી હતી. તો ફાઇનલી ગાઈસ અમે દર્શન કરી દીધા, તમે પણ દર્શન કરી લેજો. આ છે હરસિદ્ધિ માતાની મૂર્તિ ને તમે જોઈ શકો છો. આ બાજુમાં હનુમાન દાદા છે અને સામેની બાજુ ગણપતિ દાદા છે. અને ફાઇનલી ગાઈસ તમે મસ્ત દર્શન કરી લો. સુંદર મજાનું મંદિર છે. તમે ઉપરથી પણ તમે જોઈ શકો છો મિત્રો કેવું મંદિર મસ્તના. અને પાછળ હવે જઈશું. પાછળ પણ આજે હવન ચાલુ છે, શુદ્ધ પાંચમ છે આજે, એટલે પાછળ આજે દર સાલ હવન હોય છે. મિત્રો આ જે છે તમે ઉપર જે જોઈ રહ્યા છો એ માતાજીનો રથ છે, જે મિની કોયલાવાળા ડુંગરથી હરસિદ્ધિ માતાના મંદિરે જાય છે. અને આ તમને ડુંગર પણ બતાવશું તમે જઈને.
અને તમે જોઈ શકો છો મિત્રો સેમ ટુ સેમ આ ડુંગર કોયલાના ડુંગરાના જેવો જ સેમ ટુ સેમ છે. અને અહીંયા આ હરસિદ્ધિ માતાના કોયલાવાળા ડુંગરાવાળા હરસિદ્ધિ માતા પણ કહેવામાં આવે છે. તો ફાઇનલી તમે જોઈ લીધું આ હરસિદ્ધિ માતાનું મંદિર અને આટલા રહે છે એ ભીમરાજાનું તળાવ છે. ફાઇનલી તમને બતાવી દીધું. પણ મેજર વિડીયો ગમે તો અમારે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને ફોલો કરવાનું તમે ના ભૂલતા.